મૃત શરીર સાથે બાંધવામાં આવેલો શારીરિક સંબંધ બળાત્કારની શ્રેણીમાં નથી આવતો. હા, એ ભયંકર ગુનાના શ્રેણીમાં જરૂર આવે છે, આવું છત્તીસગઢના હાઈકોર્ટનું કહેવું છે. એક સગીરનું અપહરણ, એની હત્યા અને એના ઉપર થયેલા બળાત્કાર સંદર્ભે સુનાવણી ચાલુ હતી. એ દરમિયાન 2 જજની બેન્ચે આ અવલોકન કર્યું હતું કે મૃત શરીર સાથે જે જાતીય સંબંધ બાંધે છે, જેને નેક્રોફેલિયા કહેવામાં આવે છે, એ બળાત્કારની શ્રેણીમાં એટલા માટે નથી આવતું કારણ કે બળાત્કારની શ્રેણીમાં શું લખેલું હોય છે કે જાતીય સંબંધ એવો કે જે કોઈની સહમતિ કે વગર કે બળજબરીથી બનાવવામાં આવેલો હોય. મૃત શરીર તો બળજબરી કરી શકવાનું નથી. પણ તમે એ નથી વિચારી શકતા કે એ સગીર વયનો હતો, એ 18 વર્ષથી નીચેનું બાળક હતું, એ શું એ પરમિશન આપતું હોત જો જીવિત હોત તો? એની હત્યા, એની અપહરણ અને એની સાથે સાથે એક બળાત્કારની કલમ પણ જો લાગી જાય અને ભારત દેશની અંદર આવી માનસિકતા ધરાવતા લોકોને એક એવો કિસ્સો ઉદાહરણ સ્વરૂપે મળે કે ભાઈ આમાં આટલી આકરી સજા મળે છે તો શું વાંધો છે? પણ ના, આપણે કાયદા અને કાયદાની ડેફિનેશન ઉપર ચર્ચાઓ ચાલે છે જ્યારે આવા જઘન્ય કિસ્સાઓ બની જાય છે. ભરૂચના ઝઘડિયામાં એક 10 વર્ષની છોકરી ઉપર પણ આવું કૃત્ય થયું છે કે જેને 9મા દિવસે એને 2 કાર્ડિયક અરેસ્ટ, 2 હૃદયરોગના હુમલા આવતા એ સયાજી રાવ હોસ્પિટલમાં નિધન પામી છે. ત્યારે આપણી કોર્ટ આવું કાયદો રમે છે. જ્યારે આપણું ગંગુબાઈ કાઠિયાવાડી મૂવીમાં એક સીન છે, એમાં ગંગુબાઈ કહે છે કે ભાઈ આના પગ જરા ટાઈટ બાંધજો, ખબર નહીં ક્યારે કોઈ માણસનું ઈમાન હલી જાય. એ હવે સાચું લાગી રહ્યું છે. જય હિન્દ. इसे ले जाने का वक्त आ गया है. अरे कोई इसकी टांगे कस के बांध दो, क्या पता कब किसका ईमान बदल जाए.